આજે દિવેશના જન્મદિવસના આ સુપ્રસંગે અહીંયા ઉપસ્થિત જિલ્લા પંચાયતના ભાવનગરના પ્રમુખ ભરતસિંહભાઈ ગોહિલ, ભૂપતભાઈ બારૈયા, ભરતભાઈ મેર, પેથાભાઈ આહિર, કાળુભાઈ ચૌહાણ, માવીસિંહભાઈ ગોહિલ, ભરતભાઈ, અરવિંદભાઈ ડાભી, રાજુભાઈ, નારુભાઈ આહિર, વીડી મકવાણા, ઉમેશભાઈ મકવાણા, ચતુરભાઈ રાઠોડ, ભાજપના સંગઠનના હોદ્દેદારો, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અગ્રણીશ્રીઓ તેમજ જિલ્લાના વકીલ આગેવાનો, અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, અહીંયા મારી સામે બેસેલ તમામે તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ બહેનો, આ જન્મદિવસમાં હમણાં બધાને મેં સ્વાગત કર્યા, પણ મને એમ નથી લાગતું કે મેં કોઈ અતિશયોક્તિ કરી હોય, કેમ કે આજે મને 27 વર્ષ થઈ ગયા આ રાજકારણમાં, પણ તમારી લાગણી, તમારો પ્રેમ એમને એમ રહ્યો છે. કોકને તાજુબ લાગતું હોય, મેં આજે કોઈ મોટા નેતાઓને નથી બોલાવ્યા, પણ સૌથી ગરીબમાં ગરીબ જે માણસ હતા એને મેં દિવેશને કીધું હતું, મેં કીધું આપણે બધાને નથી બોલાવવા, આપણે હાવ ગરીબ માણસો છે ને જેને કોઈ ન બોલાવતું હોય એને આપણે બોલાવો, કેમ કે એને કોઈ કહેતા નથી, કોઈ કરતા નથી. મેં મારી જિંદગીમાં ભાવનગરના ઇતિહાસમાં મેં કંઈ અજુગતું કર્યું એવું મને નથી લાગતું. હું બોમ્બે નગરસેવક હતો, અને નગરસેવક હતો એમાંય અપક્ષમાં લડી અને હાઈએસ્ટ વોટિંગથી હું અંધેરીમાં બોમ્બેમાં જીત્યો હતો. ત્યાંથી પછી કુદરતને કરવું ને ભાવનગર આવ્યો. ભાવનગરમાં આવ્યો, બધાએ કીધું કે પરસોત્તમભાઈ તમે સંસદની ચૂંટણી લડો. એટલે મેં કીધું ભાઈ તમે એક કામ કરો, ભાવનગર જિલ્લામાં પહેલાં રખડો, હું ઊભો રહું પણ પછી હારી જાઉં તો એમાં ઇજ્જત જાય. તો બધા વિચાર કરતા હતા. પછી મેં પ્રવાસ કર્યો તો મને લાગ્યું કે લડવા જેવું ખરું, પછી લડ્યો. ત્યારે કોઈ મને ઓળખતું નહીં એટલો બધો, અને બોમ્બેથી ને ટોટલ ટીમ મારી મેં બોલાવી લીધી હતી અને વ્યવસ્થા કરી અને લડ્યો. ત્યારે રાજુભાઈ રાણા મારી અમે સંસદની ચૂંટણીમાં લડતા હતા. મને કંઈ એની વધારે ગતાગમ નહીં, એટલે હું બી લડતો હતો. રાજુભાઈને 1,45,000 મત જીત્યા અને મને 1,43,000 મત જીત્યા. આ બધાની તમારી પ્રેમની લાગણી. પછી હું ધીમે ધીમે ભાવનગરમાં રહ્યો, વસ્યો. તમને ઘણા દાખલાઓ થયા જ, તમને ખબર જ, પેપર હોય તમે બધા વાંચતા હોય, તમને ખબર હોય. તળાજામાં જ્યારે મેં હમણાં પ્રોગ્રામ કર્યો ત્યારે મેં કોઈ પેપરમાં કે ટીવીમાં ક્યાંય મેં કંઈ લખિતમાં કંઈ નહોતું આપ્યું, પણ પ્રજાનો એટલો પ્રેમ હતો કે તળાજામાં નવા વિસ્તારમાં 20,000 માણસો ભેગા થયા અને મારું જે સ્વાગત કર્યું એ તમારા બધાના ધન્યવાદને પાત્ર જ.
મારે બીજું કાંઈ નથી કહેવું. મારાથી બનતા પ્રયત્ન તમારા બધાના રખોપા કરવા એ મારો વિષય છે. ઘણા બોલે કે એ દી લખમણ મારા રે રખોપા કરે, એ મારો રામ રે, એ રામના રે કોણ કરશે રે, એવ સીતા રે વિનાના મારા જો ને રામ, એ વિંદણલા કોણ ઢોળશે રે. મારો રખોપા તો તમે લોકો કરો છો, મારા તો બીજા કોઈ નથી કરે. પણ તમે બધા બેઠા જ ને એ મારા રખોપા છે, અને આવી જ મારી રખોપા કરજો. તમને ભગવાન હંમેશા ચાલતી કળા આપે, દીર્ઘ આયુષ્ય આપે અને ખૂબ સુખીથી જીવો એ ભગવાન અને માતાજી આગળ પ્રાર્થના કરું જ. આવો જ પ્રેમ જ્યાં સુધી જીવું ત્યાં સુધી આપજો. આટલું કંઈ વિનવું જ. અસ્તુ. ભારત માતા કી જય. બધાને મારા સીતારામ.